હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી 12માની તમને નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિભાગ એ લઈએ, જે હેતુલક્ષી પ્રશ્નો છે, જે 20 MCQ છે। તો આપણે 20 સાચા પડે એવો પ્રયત્ન કરવાનો છે। તો નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એમાં ડી। દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે બી। ત્યાર પછી જો એ એન્ડ બી, વી સમરૂપ સી અને સમરૂપ સી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? એ એન્ડ બી। કઈ આકૃતિમાં મધ્યપદ અને બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને હોય છે? ત્રીજી, જે એસ મિલ કારણના લક્ષણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? એ અને બી બંને, અનુકૂળ સંયોગોની હાજરી, પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી। બરાબર, આપણે પેપર શિક્ષકોએ મોકલી દીધું છે એટલા માટે। તો દ્વિતીય પરીક્ષાના આઈએમપી પેપરો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોતા હોય તો આર્ટ્સના મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમના 30 થી વધુ પ્રશ્નપત્રો, કોમર્સના પણ 30 થી વધુ પ્રશ્નપત્રો, બોર્ડના જોતા હોય બોર્ડના પણ સરસ મજાના પેપરો તમને મળી જશે। આ બધું ક્યાંથી મળશે સર? તો આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। બરાબર, સ્વાધ્યાય તમામ પ્રકારના મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 12ના સરસ મજાના પેડ પ્લાન તમે મેળવી શકો છો। 3 થી 12 માં 3 થી 12 ના સ્વાધ્યાયના વિડીયો મેળવી શકશો। ઓકે, છઠ્ઠું, વ્યાપ્તિની સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? વ્યભિચાર ગ્રહ પદ્ધતિ। કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? વિદ્યારૂપી ધન। ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુમાં આસક્તિનો અભાવ એટલે શું? વૈરાગ્ય। બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે? ખ્રિસ્તી ધર્મ। યોગ શાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી છે? મહર્ષિ પતંજલિ। નીચેનામાંથી એક મુખ્ય કારક જણાવો તો જવાબ આવશે ડી। આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? જવાબ બી, ફલિત વિધાન। વિધિવાચક વિધાનુમાનના નિયમને સંક્ષેપમાં કયા નામથી ઓળખવામાં આવે છે? સીડી। એકદેશી નિરૂપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? અવ્યાપ્ત। કઈ વ્યાપ્તિ રીતિમાં ઘટના જુદા જુદા ભાગમાં વહેંચી શકાય છે? અવશેષ। પહેલી આકૃતિમાં કયો ભેદ સર્વશ્રેષ્ઠ મનાય છે? હા હા હા। નીચેનામાંથી કયું ભૌતિક મૂલ્ય ધરાવે છે? શારીરિક તંદુરસ્તી। ધાર્મિક જીવનમાં લાગણીઓ કે ભાવનાઓ સાથે કયું પાસું સંકળાયેલું છે? સંવેદનાત્મક। જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન જણાવો। ભારત। 5 યમોમાં મુખ્ય યમ કોને કહેવામાં આવે છે? અહિંસા। ત્યાર પછી વિભાગ બી, જે શોર્ટ ક્વેશ્ચન છે, 10 ફરજિયાત છે તો એ લઈ લઈએ। તાર્કિક કારકો કેટલા છે? કયા કયા? તો 5, નહીં, અને, કાં તો, અથવા, જો તો, તથા, જો તો અને તો જ। અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ જણાવો તો અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોય છે। પીવીક્યુ અને ક્યુપીઆર રૂપ કયા નિયમનું છે? તો અહીંયા આ દલીલ વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમ અનુસરે છે। સંવિધાનમાં કેટલા આધાર વિધાનો ફલિત વિધાન હોય છે? સંવિધાનમાં 2 આધાર વિધાનો અને 1 ફલિત વિધાન હોય છે। આવશ્યક શરત રજૂ કરવામાં આવી હતી તો જવાબ આપેલો છે। સાંખ્ય અને યોગ દર્શન કેટલા પ્રમાણોનો સ્વીકાર કરે છે? 3 પ્રમાણોનો। મૂળભૂત 3 મૂલ્યોના નામ આપો। સત્ય, શિવ, સુંદર। રિલિજન શબ્દનો અર્થ જણાવો। રિલિજન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું। ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? બૌદ્ધ। અને યોગની જીવન દ્રષ્ટિ અંતે ક્યાં લઈ જાય છે? આધ્યાત્મિક આનંદ તરફ। એવી રીતે વિભાગ સી પણ છે, વ્યવસ્થિત જવાબો આપેલા છે। બરોબર, તો આવી સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ એપ્લિકેશનમાંથી તમને વાંચન મળી જશે। ઓકે, તો તમામ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી મેળવી લઈશું। તો બધાને સારા માર્ક્સ માટે બેસ્ટ ઓફ લક। અસ્તુ। જય હિન્દ, જય ભારત।